ચોટીલા તાલુકાના સેખલિયા ગામના ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્થળ મુલાકાત લીધી. ચોટીલા તાલુકા જે છેવાડે તથા રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલો સેખલિયા ગામ ખાતે વર્ષોથી ખેડૂતો દ્વારા ગામના તળાવના વેસ્ટ બિયર ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. તળાવના વેસ્ટ બિયરને અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને આસપાસ મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળ સ્તરમાં પણ વધારો થશે. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા સેખલિયા ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ ઉપર તળાવની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી અને તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન જ પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ટેલિફોનિક ચર્ચા કરી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર 1 મહિનાની અંદર વેસ્ટ બિયરને 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ કામગીરી પૂર્ણ થતાં તળાવમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ શક્ય બનશે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થશે તેમજ વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થાય અને ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે વહીવટી તંત્ર સતત પ્રતિબદ્ધ છે. ખેડૂતોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી વિભાગો સાથે સંકલન કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અહેવાલ અફઝલ મુલતાની, ચોટીલા, સુરેન્દ્રનગર.